સુરત શહેરની ગુનાશોધક શાખાએ મોંઘીદાટ ગાડીઓની ચોરી કરી તેના ઓળખ ક્રમાંક સાથે છેડછાડ કરતી એક આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 2 અદ્યતન સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ કાર જપ્ત કરી છે. આ ટોળકી અત્યંત આયોજનબદ્ધ રીતે વાહનોની ચોરી કરી તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી નાખતી હતી, જેના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાહન ચોરીના વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આરોપી સંજય અને તેનો ભાઈ અતુલ ચોરી કરેલા વાહનોને નવસારી જિલ્લામાં આવેલા તેમના પોતાના ગેરેજમાં લઈ જતા હતા. ત્યાં તેઓ ગાડીઓની નંબર પ્લેટ બદલીને એન્જિન અને ચેસિસ નંબર સાથે છેડછાડ કરતા હતા, જેથી વાહનની મૂળ ઓળખ નષ્ટ કરી શકાય. ત્યારબાદ આ વાહનોને બજારમાં અન્ય વ્યક્તિઓને વેચી દેવામાં આવતા હતા. પોલીસને આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પ્રાપ્ત થયા છે, જેમાં આરોપીઓ વાહનોની ચોરી કરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. પકડાયેલા બંને ભાઈઓ અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે હાલ બંને આરોપીઓની અટકાયત કરી તેમની અન્ય સાગરીતો અને વેચાયેલા વાહનો અંગે પૂછપરછ હાથ ધરી છે. આગામી દિવસોમાં આ ટોળકી દ્વારા અન્ય કેટલા વાહનોની ચોરી કરવામાં આવી છે અને આ જાળ ક્યાં સુધી ફેલાયેલી છે તે અંગેના વધુ ઘટસ્ફોટ થવાની શક્યતા સેવાઈ રહી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને પીએસઆઈ ભાટીને એક માહિતી મળી હતી કે વાહન ચોરીમાં ગુનાઓમાં સંડોવાયેલા અમુક લોકો નવસારી રૂરલના એક ગેરેજ ઉપર ચોરીના વાહનો સાથે મળી આવવાની શક્યતા છે. આ આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નવસારી ગયેલી અને નવસારીથી એક ગેરેજ ઉપર તપાસ કરતા એક સંજય મોવાલિયા નામનો ઈસમ જે કાપોદ્રામાં રહે છે અને ત્યાં એ પોતાનું સર્વિસ સ્ટેશન ચલાવે છે, ગાડીનું ગેરેજ, તે મળી આવેલો હતો. એની પાસે 2 ફોર્ચ્યુનર કાર મળી હતી. આ બંને ફોર્ચ્યુનર કારમાં એકમાં નંબર ચેકચાકવાળો હતો અને બીજામાં નંબર પ્લેટ લગાડેલી હતો પણ ખોટી નંબર પ્લેટ હતી. આ બંને ગાડી વેરીફાઈ કરાવતા એક અંકલેશ્વરથી ચોરીની છે અને બીજી પણ ચોરીની ક્યાં છે, જે નંબર એન્જિન નંબર ચેસિસ નંબર ચેક એમ્બોસ કરેલા છે એટલે રીડ થતા નથી સરખા, એટલે એ પણ ક્યાંયથી ચોરીને 2 ચોરીની ગાડી એમની પાસેથી મળી આવેલી છે. સંજય અને એનો ભાઈ અતુલ અગાઉ પણ ચોરીના વાહનો સાથે નંબર પ્લેટ અને એન્જિન નંબર ચેસિસ નંબરમાં ચેડા કરવાના ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે અને બંને ભાઈઓ રીઢા ગુનેગાર છે. આમની પાસેથી 2 થી વધુ વાહનો મળ્યા છે. આગળ નવસારી રૂરલ પોલીસ તપાસ કરી રહી છે. 40 લાખથી વધુનો મુદ્દામાલ આમની બંને ભાઈઓ પાસેથી રિકવર કરવામાં આવ્યો છે. આ લોકો જે સ્ક્રેપમાં ગાડી ચોરી કરે, ગાડી ચોરી કરીને સ્ક્રેપમાં જે ગાડી ગયેલી હોય, આમનો જે હિસ્ટ્રી છે જૂનો, સ્ક્રેપમાં ગાડી ગઈ હોય એના એન્જિન નંબર ચેસિસ નંબર ચોરીની ગાડી ઉપર એમ્બોસ કરી દે અને એ નંબર ઉપર જે સ્ક્રેપવાળી ગાડીનો નંબર લગાડી અને ચોરીની ગાડી ફેરવે, વેચી આપે લોકોને. એક અંકલેશ્વરમાં હમણાં જ દાખલ થયેલો છે 4 દિવસ પહેલાં ગુનો, અને બીજી ગાડીનું વેરીફાઈ કરીએ છીએ ક્યાંથી ચોરી કરવામાં આવી છે અને બીજી હજી એમની પાસે અન્ય વ્હીકલો છે કે કેમ એ બાબતે પણ ખરાઈ કરવામાં આવી છે.